વધારવી છે એ કેમ વધે? નારીમાં એ આકર્ષણ ન હોય તો પછી ખાલી આપણા માણસોની અંદર નહીં, સમગ્ર સૃષ્ટિની અંદર એમ કહેવાય કે તમામમાં એમ કહેવાય કે જેને જેને માદા કહેવામાં આવે છે દરેકમાં પરમાત્માએ આકર્ષણ મૂક્યું કે જેથી કરીને નર એમાં આકર્ષિત થાય એટલે તો સૃષ્ટિ આગળ વધે. આજે હવે તમે જુઓ ઘણા દેશોમાં એ સ્થિતિ આવી ગઈ કે ત્યાં પોપ્યુલેશન ઘટવા મળી તો સરકાર જાહેરાત કરે છે કે તમે સંતાનને જન્મ આપશો, સરકાર તમારું બહુમાન કરશે. એટલે બોલો કેમ? કારણ કે ત્યાં નારીનું આકર્ષણ ઘટવા મળ્યું. એટલે એનું પરિણામ આજે આવીને ઉભર્યું કે હવે સરકારને આ જાહેરાત કરવાની આવી કે તમે જો બાળકને જન્મ આપશો તો અમે તમને સન્માનિત કરશું, તમને આટલી ધનરાશિ આપશું, તમને આ આપશું. આ પરિસ્થિતિ ઊભી થઈ. એટલે પરમાત્માએ જે સૃષ્ટિમાં કર્યું છે એ બરાબર કર્યું છે. અને એટલે સંતો અહીંયા રજૂઆત કરી છે મહારાજ માટે નર આગે નિર્ધાર રે, કહેશું વાત કરી અતિ પ્યાર રે, પુરુષ પ્રબોધ શું બહુ પેર રે, ફરી દેશો દેશ ગામ શહેર રે, રૂડો રહસ્ય પુરુષને કહેશું પણ દારા સંગ થકી દૂર રહેશું. આજ મોરની અમે સાંભળી રે, ખાધી મોટે મોટે ખોટ વળી. મહારાજ અમે પુરુષને બધું કહેશું પણ નારીને નહીં કહ્યું. કેમ? તો કે મહારાજ અગાઉ મોટા મોટા જે થઈ ગયા ને એને જ્યારે નારીનો યોગ થયો તો એ બધાય ખોટ ખાઈ ગયા છે, એટલે ભૂલ કરી ગયા છે. અને સંતોએ એ સમયે આપણા અન્ય ગ્રંથોમાં પણ વાત આવે છે, સંતોએ જ્યારે આ વાત કરીને ત્યારે બહેનો રડવા માંડ્યા કે મારા તો પછી અમને જીવના કલ્યાણની વાત કહે છે કોણ? એટલે મહારાજે એ વખતે એમ કીધું ભાઈ સંતોની વાત સાચી છે, સંતોને યોગ થાય તો પડવાની સંભાવના છે, એટલે તમારા પતિદેવ સત્સંગમાં જાય પછી એ સત્સંગ કરીને આવે એટલે તમારે એને સાંભળી લેવું. એટલે બહેનો કીધું મહારાજ ઈ સાંભળીને આવે એને ક્યાં યાદ રહે? ક્યારેક ક્યારેક અમને ભૂલી જાય, એમાં સાંભળીને આવ્યો હોય ક્યાં યાદ રહે? 3 કલાક તમે કથા સાંભળો પછી ઘરે જઈને તમને પૂછે કે આજ કથામાં જે સાંભળીને આવ્યા ઈ કયો? હાલો અહીં જેટલું 3 કલાક બોલ્યા એટલું ને એટલું હું જેટલું બોલ્યો એટલું 3 કલાક તમે કોણ કહી શકો ઘરે જઈને? અરે મહારાજ ઈ નો અમને કાઈ કહી શકે, ઈ 2 લીટી 3 કલાકની કથા કહી દે. અને એમાં એને સારું લાગ્યું એટલું ખાલી કે તો અમારા જીવના કલ્યાણનું શું? એટલે પછી મહારાજે વચ્ચેનો રસ્તો કાઢ્યો. મહારાજ કહે છે કે મારા સાધુની વાત પણ રહે અને તમારું પણ રહે. એટલે મહારાજે કીધું સંતોએ પુરુષને પ્રબોધીને સત્સંગ કરવો અને સંતોથી 4 હાથ દૂર બેનો બેસી, એટલે કે પુરુષો બેસે પછી એનાથી 4 હાથ દૂર બેસી અને બેનો સત્સંગ સાંભળી શકે કે જેથી કરીને બંનેનું જળવાનું. એટલે આપણે જો આપણે ત્યાં મોટા ભાગે ભાઈઓ બહેનોની સભા અલગ હોય તો એમાંય ઘણા વાંધો ઉઠાવે. સ્વામિનારાયણ કે મારા બધું જુદું પાડે છે, પણ એમાં બહેનોને નીચા દેખાડવાનો કોઈ સવાલ નથી. વાસ્તવિકતા એ છે કે એ જ બહેનોનું સાચું સન્માન કર્યું કહેવાય. શું કહેવાય? બહેનોને તમે અલગ એની બેઠક વ્યવસ્થા આપો તો એનું સન્માન કર્યું કહેવાય. એટલા માટે કે બહેનો એની રીતના ઓનલી બહેનો બેઠા હોય તો સરળતાથી સારી રીતે નિર્ભય થઈને બેસી શકે. અમાનો બધું ખીચડો જનરલ બેઠા હોય, હવે એમાં આવા કથા પ્રસંગો હોય એમાં તો ગમે આવીને બેઠા હોય. હવે કોઈ આપણી બેન દીકરી પાસે એવું માણ આવીને બેહ્યો નહીં, ગમે અટકશાળો કરવા માંડ્યો ને શરૂ કથા મેને બાજુ શું કરવું બોલો? અને કઈ કહેવા જાવતી કે ભાઈ હવે જરી કહ્યું એમાં હું તમ થઈ જાય તો શું કરો? હવે કેમ એને એમ કેવું તું ખોટા અટકશાળા કરે છે? આક્ષેપ પણ કેવી રીતના નાખો? ની કર્યા કરે તમે કરો શું? તો એના માટે ઉત્તમ છે કે ભાઈ પુરુષે પુરુષ હોય અને બહેનો હોય તો સરળતાથી બેસી શકે. થોડા જાજા હમાય તમે જો હાવ નજીક બેહી શકે ને, પણ એમાં વચ્ચે તમે 3 જણા બેહો લ્યો આઘા બેહો. આપણે આમ થાય આઘા બેહી તમે જોઈ લો, આપણે સભા જોઈ લો, ની બસ જોઈ લો.
ઓલા કોઈ કીધું ને કલાકારે, પુરુષ છે ને એ મકોડા જેવો, એ આમ આઘો આઘો જ ફરતો હોય, બહેનોનું કામ કીડ્યો છે, ભેગા ભેગા જ રહે, એનામાં એકતા જાજી. એટલે અહીંયા મહારાજે આ પ્રમાણે આદેશ કરી, પણ એ સમયે સંતોએ મહારાજને બહુ અદ્ભુત વાત કરી છે. તો ઘણા બધા અહીંયા એવો સવાલ કરતા હોય કે ભાઈ તમે બાયુથી આગળ રહેવાની વાત કરો છો, આ તો ખોટી વાત છે. અરે તમે નારી થઈ ગઈ તો જન્મને પામ્યો છો, એના ખોળામાં રમીને તો મોટા થયા છો, અરે એમાં માવે દીકરીની ભાવના કરો, કેમ તમારા મનમાં બીજા તમે સવાલ લાવો છો? સાથે રહ્યો અને છતાંય રેડી રહ્યો. આવી કોઈ તર્ક કરે તો સંતોએ અહીંયા સમજાવ્યું કે મહારાજ અમે દૂર ભલે દરેક નારીમાં અમે પણ મા બેન દીકરીની ભાવના કરશું, પણ અખંડ રોજનો યોગ થાય ને તો પછી આ પ્રશ્ન ઊભા થાય. અને મહારાજ મોટા મોટાને થયા છે, અને એટલે સંતોએ ક્યાંથી શરૂઆત કરી? બ્રહ્મા ભૂલા તન યાતન જોઈ રે, તેને ખરી લાજ વળી ખોઈ રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. સંતોએ ક્યાંથી શરૂઆત કરી? સૃષ્ટિના સર્જક બ્રહ્માજીથી સંતોએ શરૂઆત કરી કે સ્વયં બ્રહ્માજી જે આ સમગ્ર સૃષ્ટિના રચયિતા છે, પરમપિતા છે, એવા બ્રહ્માજી પોતાની પુત્રી સરસ્વતીજીને જોઈ મોહને પામ્યા, અને પોતાની પુત્રીના રૂપ સૌંદર્યને જોઈને મોહ પામી અને એની પાછળ દોડ્યા. આપણા ગ્રંથોમાં ઉલ્લેખ છે, ભાગવતની અંદર આ કથા પડી છે. પણ અહીંયા સંતોએ અહીંયા બાબત બતાવી, પણ એનો અર્થ આજે આપણને કોઈ આ પૂરો નથી સમજાવતા. એટલે ઘણીવાર આ કથાને અન્ય લોકો કે આપણી આગળ એવી રીતના રજૂ કરે છે. તમે આજે હિન્દુ ધર્મ કરો, તમે જેને દેવી દેવતા માનો છો, આવા તમારા બ્રહ્માજી હગી છોકરી ના જોડે, આવા તમારા ભગવાન, તમે આવાને ભજો છો? કોઈ આવો સવાલ કરશે તો તમે કહો ના ના એવું નહીં. અરે તો ભાગવત ખોલીને આપણને દેખાડશે, કાલ્યો જો વાંચો, આ લખ્યું છે અહીંયા, મોહિત થયા, આ પાછળ દોડ્યા, જો વાંચો. આપણી પાસે એનો પ્રત્યુત્તર શું? હકીકત એ છે કે એક જ શ્લોક વાંચ્યો, એના પછીનો દુનિયાએ વાંચ્યો જ નથી. એક જ શ્લોક બતાવવામાં આવ્યો કે બ્રહ્માજી પુત્રીની પાછળ મોહિત થયા અને દોડ્યા. સરસ્વતીજી એ સમયે પશુનું રૂપ લઈને ભાગવા લાગ્યા. પણ પછી શું થયું તો એ કોઈ દિવસ કોઈ આપણને બતાવ્યું નહીં, અથવા તો તમને ખબર હોય બોલો પછી શું થયું? સરસ્વતીજી ભાગ્યા, પછી શું થયું? કોને કોને ખબર છે? બોલો. હરણ લઈ લીધું, ભાગવા મળ્યા, પછી હરણનું રૂપ લઈને ભાગી ગયા. પણ એ સમય કહેવાય કે એ સમયે સ્વયં બ્રહ્માજીના માનસ પુત્રો એ વચ્ચે આવ્યા, બ્રહ્માજીને વંદન કર્યું, પિતાજી પ્રણામ, કઈ બાજુ જાવ છો? આમ પૂછ્યું. બ્રહ્માજીને ખ્યાલ આવ્યો, હો હું મારી પુત્રી પાછળ દોડ્યો જાઉં છું. અને આ વાતનો ખ્યાલ આવતા એ જ સમયે બ્રહ્માજીએ પોતાના દેહનો ત્યાગ કરી દીધો અને પોતે ઝાકળ રૂપ બની ગયા. અત્યારે શિયાળાની અંદર તમે જો સવારના પોરમાં જે ઝાકળના બિંદુઓ હોય છે ને, બ્રહ્માજી પોતાના દેહનો ત્યાગ કરી દીધો. એટલે કદાચ કોઈ એમ કહે કે તમારા દેવતાઓ જો એની હગી છોકરી ઉપર મોહિત થયા, ત્યારે એને હારે એ વંચાવો કે હા મોહિત થયા, એ ના નથી, પણ એની વાહે એ જ ક્ષણે એને એના દેહનો ત્યાગ કરી દીધો. એ તમને ન દેખાય? દુનિયામાં દેખાડો આવા દાખલા કે ભૂલ બધાથી થાય. જો પહેલી વાત એ છે કે જે આ મોટા મોટા પુરુષોની અહીંયા કથા બતાવવામાં આવી છે, એનાથી આ ભૂલ થવાની સંભાવના છે જ નહીં. કારણ કે તમે ભાગવત ખોલો તો બ્રહ્માજીને જ્યારે ભગવાને સૃષ્ટિ રચવાની આજ્ઞા કરી, ત્યારે ભગવાને પૂછ્યું માગો શું આપું? ત્યારે બ્રહ્માજીએ માગ્યું કે હું જે કાંઈ સૃષ્ટિનું સર્જન કરું એ દરેકમાં ક્યાંય મને બંધન ન થાય આવું મને વરદાન આપો. આવું બ્રહ્માજીએ માગ્યું છે. તો પછી પુત્રી સર્જન કરે તો એમાંય બ્રહ્માજી મોહ ન થાય ને?
અને ભગવાને એ સમય કીધું હતું કે હે બ્રહ્માજી, તમે જે કાંઈ સર્જન કરો એ સમય એવી ભાવના રાખજો કે આ તમામમાં પરમાત્માનો નિવાસ છે. અણુએ અણુમાં હરિવ્યાપક સર્વત્ર સમાના. તમે આ ભાવના રાખજો. અને એટલે તમે જોઈ લો કે આખી સૃષ્ટિ બ્રહ્માજીએ સર્જી. ક્યાંય બ્રહ્માજીનું નામ ભાઈ મેડેન બ્રહ્માજી જોયું? તમે ગમે એવું નાનું એવું બનાવશો તો એ કહેશો આપણે બનાવ્યું. તરત આપણે આપણો લોગો મારશું. આપણે કામ કર્યું છે તો 5 જણા આ ખૂણાની ટાઇલ્સ મેં લગાડી હો, તમે બધા લગાડી છે તો જે ટાઇલ્સ જેને લગાડી છે એ બીજાને જોત કે આવડો આ ખૂણો રહ્યો ને આપણે લીધો તો આ ટાઇલ્સ આ ખૂણાની મેં લગાડી છે. કારણ કે આપણને મમત્વ થાય અને આવી જગ્યાએ થાય એ સારી વાત છે. જો આ ભગવાનના મંદિરમાં તમને મમત્વ થાય ને કે આ ખૂણાની ટાઇલ્સ આપણે લગાડી, આ બારીનો કાચ મેં ફિટ કર્યો, તો ઈ મમત્વ કામનું છે. આ ધામ સુધી લઈ જાજો. કારણ કે આના યોગે કોણ યાદ આવશે? ક્યાં લગાડી? મંદિરમાં. મંદિર કોનું? ઠાકોરજીનું. તો આમાં મમત્વ થશે તો ઉપયોગી છે. એટલે બ્રહ્માજીને એ સમય એમ કહેવાય કે આ થવાની કોઈ સંભાવના જ નથી. પણ જે પણ મહાપુરુષોએ કે પરમાત્માના અવતારોએ જે કર્યું છે ને એ માત્ર જીવને સમજાવવા માટે છે. કે બ્રહ્માજીની ઘટના આપણને એ સમજાવવા માંગે છે કે અમે આ સ્થિતિએ પહોંચ્યા પછી પણ આ સંભાવના છે, માટે તમારે ખોટું ગોવાનું આવી જવું. આજકાલ એમણે ઓલું આલ્યું ખબર, હું મુક્ત છું, એલા બોલે થઈ જવાય. અરે મોટા મોટા એમ કહેવાય કે વાસ્તવિકતામાં થઈ ગયા તોય પડી જવાની જો સંભાવના હોય તો બીજાનો ક્યાં સવાલ છે? ખાલી બોલ્યા કરો તમે તો એનાથી થોડું થઈ જાય છે. એટલે બ્રહ્માજી એમનાથી ભૂલ થઈ એટલે સંતો અહીંયા બતાવ્યું મહારાજ આટલા મોટા છે એની પણ જો આ સંભાવના હોય તો સ્વાભાવિક છે કે મહારાજ અમારામાં તો થાય. એવા બધું આપણે છે જગ્યા વરાવરા આવો એવા ગાડલા ઉપર ગાડલા લાવ્યો, નવા બનાવ્યા ગાડલા, અને એના ઉપર જ બેહો, ખાલી બેહો એમ. ગાડલા લાવ્યા છે, ખર્ચો કર્યો છે, દાનમાં આવ્યા છે, તો જેને દાનમાં આપ્યા ગાડલા વાપરો જ ખરા. બેહો ગાડલા. બોલો સ્વામિનારાયણ ભગવાન. બેનો મૂંગા મૂંગા હો પાછા. જે બેઠા છે બેવા દો, નવા આવીને આગળ ગયા છે. નગર પાછો અવાજ ઝાઝો થાય, અડધો કલાક આપણે પાછું હરકું થવાનું થાય. શિવ મોહિની જોઈ મન મોયું રે, ત્યાર પછી સંતો બોલ્યા છે કે મહારાજ સ્વયં બ્રહ્માજી જેવા એમણે આ લીલા દ્વારા આપણને બતાવ્યું છે કે સંભાવના છે ગમે એવી મોટી સ્થિતિએ પહોંચ્યો હોય તો એને પણ એમ કહેવાય કે પડવાનો ભય છે. એટલું જ નહીં મહારાજ, સ્વયં શિવજી જેને કામ વિજેતા કહેવામાં આવે છે, કામના ઉપર કોઈ વિજય મેળવ્યો હોય તો માત્ર એક ભગવાન ચંદ્રમૌલેશ્વર છે કે જેમણે કામદેવને બાળી દીધો. પણ આવા શિવજી એ પણ એમ કહેવાય છે કે ભગવાનના મોહિની રૂપમાં મોહિત થયા છે. પ્રસિદ્ધ કથા છે. પણ અહીંયા એનો અર્થ એવો ન સમજતા કે તો શિવજી નાના ગણાય ને, કે ભગવાન હોવા છતાં ઈ મોહાઈ ગયા. પણ શિવજી મોહાણા ક્યાં? ઈ તો જો કોનામાં મોહાણા? કોઈ જગતની નારીમાં મોહાણા નહીં.
પરમાત્મા જ્યારે મોહિની રૂપમાં આવ્યા ત્યારે ઈ ભગવાનમાં મોહ પામ્યા છે. તો ભગવાનમાં મોહ પામવું ઈ ખોટું છે? ભલામણા ભગવાનમાં તો ગમે ઈ મોહાઈ જાય ને. તો શિવજી તો મોહાઈ જાય. અને એનથી મોટી વાત કે આમ જો શિક્ષાપત્રી પ્રમાણે જો જોઈએ તો શિવજી પોતામાં જ મોહ પામ્યા છે. કારણ કે નારાયણ શિવ એ બે અલગ જ નથી. તો શિવજીનો મોહ થયો એ કેમાં થયો છે? તો કે ભગવાન નારાયણમાં જ શિવજી મોહ પામ્યા છે. બીજું કે આ લીલા પાછળ પણ એક બહુ મોટું રહસ્ય છે. એ કથા જ્યારે તમે સાંભળશો, અત્યારે તો આપણે ટૂંકમાં લઈ, પણ ક્યારેક એ કથા હશે ત્યારે એને વિસ્તારથી આપણે સમજવું. જો શિવજી મોહિની રૂપમાં મોહિત ન થાય તો હનુમાનજી મહારાજનો જન્મ ન થાય. કારણ કે હનુમાનજી મહારાજના જન્મની કથા જ્યારે તમે સાંભળશો ત્યારે ખ્યાલ આવશે કે શિવજીએ જે માતા અંજનીને વરદાન આપ્યું હતું, અંજનાજીએ શિવજી ઉપર જ્યારે સાધના કરી અને એ સમયે અંજનાજીએ પ્રાર્થના કરેલી કે આપના આશીષથી આપના જેવો મહાન પુત્ર મને પ્રાપ્ત થાવ. એટલે શિવજીએ કીધું મારા જેવો હું છું. તો બોલે મહારાજ આપના અંશ રૂપે મને પુત્ર મળે. હવે શિવજી છે એનો અંશ અંજનીને કેવી રીતના મળે? શક્ય છે? ન મળે ને. તો શિવજી અંજનીના દ્વારા એના જ અંશ તરીકે જન્મ કેમ લે? તો એના માટે ભગવાને આ લીલા રચી અને ભગવાન મોહિનીના રૂપમાં મોહિત થયા. અને એવું કહેવાય છે કે જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે એમાંથી વિષ નીકળ્યું. એટલે ભગવાને એ વિષનું પાન કર્યું અને એ વિષને કંઠમાં સૂક્યું અને એની ગરમીને શાંત કરવા પછી ભગવાન હિમાલયમાં સાધના કરવા ગયા, જેને આજે નીલકંઠ ક્ષેત્રના નામથી ઓળખવામાં આવે છે. તમે જો ઋષિકેશ ગયા હો તો ત્યાંથી રિક્ષા દ્વારા નીલકંઠ જવાય છે. એનું નામ જ આજે એક ક્ષેત્રનું નામ જ નીલકંઠ ક્ષેત્ર છે. અને એને નીલકંઠ એટલે કહેવામાં આવે કારણ કે વિષ પાન કર્યા પછી ભગવાન શિવજી ત્યાં પ્રભાવને શાંત કરવા માટે આવ્યા હતા. એટલે આજે એને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે. ત્યાં નીલકંઠ મહાદેવજીનું મંદિર છે. હવે એમાંથી જ્યારે ભગવાન શિવજી બહાર આવ્યા અને કૈલાસ ગયા અને એ સમયે માં ભવાનીએ કીધું મહારાજ તમે ચૂકી ગયા, આ તમે વિષ પીધું ને પછીની ભગવાનની લીલા જોવાની તમારે રહી ગઈ. તો કેમ? અરે મહારાજ એ સમયે ભગવાન નારાયણે જે અદ્ભુત મોહિની રૂપ લીધું હતું, અરે મહારાજ અમે નારી હોવા છતાં એમાં મોહાઈ ગઈ. મહારાજ એ રૂપ એવું હતું જેને જોયા પછી ગમે એવો હોય ને ભલભલો એમાં મોહાઈ જાય. આવું અદ્ભુત ભગવાને રૂપ લીધું અને તમે દર્શન કરવાનું ચૂકી ગયા. એટલે પાર્વતીજી જે રીતે વાત કરી એટલે ભગવાન શિવજી કહે છે કે આપ વારે વારે એમ કહેવા માંગો ભલભલા મોહાઈ જાય, ભલભલા મોહાઈ જાય, એટલે હું કામ વિજેતા છું. એટલે પાર્વતીજી કીધું મહારાજ તમે ભલે કામ વિજેતા રહ્યા, બાકી ઈ રૂપ તમે જોયું હોત ને તો તમે મોહાઈ જાય. એટલે શિવજી કે ખોટી વાત, હું થોડો મોહ પામ. બોલે હા તમે મોહાઈ જાય. એટલે પછી બંને વચ્ચે વડવેડ થઈ. ભગવાન કહે છે તો પછી હાલો આપણે જઈએ. ભગવાન શિવ અને ભવાની બંને નારાયણની પાસે આવ્યા અને કીધું મહારાજ ને વિષ્ણુ પાન કર્યું એટલે તમારી આ લીલાના દર્શન મને રહી ગયા છે, માટે મહારાજ હવે મોહિની રૂપના મને દર્શન કરાવો. એટલે ભગવાન નારાયણે કીધું મહાદેવજી માફ કરો, હવે એ તો આ અસુરો અમૃત લઈ ગયા હતા એટલે એની પાસેથી પાછું લેવું હતું એટલા માટે રૂપ લીધું હતું, એ તમારા માટે નથી. શિવજી કહે ના મહારાજ તમારે મને બોલે પણ એ ખાલી આ લોકોને મોહિત કરવા હતા એટલે લીધું હતું, એ તમારે દર્શન કરવાની આવશ્યકતા નથી. કારણ કે એ રૂપ જ એવું હતું જે બધાને મોહવા માટે જ હતું, એટલે એ તમને દર્શન નહીં થાય. એટલે શિવજીને બી લાગ્યું કે નહીં તમે મને એવું માનો છો હું મોહિત થઈ જાય, નહીં હવે એના દર્શન કરવા છે. ભગવાન કીધું અચ્છા એક કામ કરો, એક અહીંયા રોકાવો, થોડું મહેમાન પાણી કરો અને પછી આપણે એના માટે ચર્ચા કરીએ, અત્યારે પહેલા રોકાવો. શિવજી રોકાણા અને એમાં શિવ અને પાર્વતીજી બંને બરોબર સંધ્યાકાળની સવારનો સમય છે અને બંને બગીચામાં ફરવા નીકળ્યા. પાર્વતીજી સાથે છે, ભવાની હારે છે અને બંને જણા નીકળ્યા અને એ જ વખતે એમ કહેવાય ભગવાન મોહિની રૂપ લઈને સામે આવ્યા અને એ ભગવાનનું મોહિની રૂપ જોયું
અને ભગવાન એવા મોહિત થઈ ગયા, પછી ખ્યાલ ન રહ્યો બાજુમાં છે યાર. અને શિવજી એ ભગવાનની પાછળ પડ્યા અને જઈ અને મોહિની રૂપને જ્યાં પકડે, અને એ સમય કહેવાય કે મોહિની રૂપનું કાંડું પકડ્યું અને પકડતા વેદ જ્યાં જોઈ ત્યાં તો ભગવાન મૂળ રૂપમાં આવી ગયા. પણ એ સમય ભગવાનનું જે સ્તેજ ખલિત થયું, એમ કહેવાય છે કે એનો એક ભાગ જે વાયુદેવે ઝીલ્યો અને જે જઈ અને અંજનાજીને પ્રસાદની અંદર એટલે કે સમળી જે અયોધ્યાથી ખીરનો ભાગ લાવી, કઈ કઈના ભાગમાંથી એક ભાગ ખીરના રૂપમાં આવ્યો અને એક ભાગ આ વાયુદેવ લાવ્યા. અને એટલે હનુમાનજી મહારાજને વાયુનંદન એટલે આપણે કહીએ છીએ ને કે વાયુના પુત્ર મારુતિ શા માટે કહેવામાં આવે? મારુતિ એટલે વાયુના પુત્ર, પવનદેવના પુત્ર. કારણ કે આ બંને પ્રસાદ અંજનાજીને આપ્યા કોણે? પવનદેવે આપ્યા. એટલે એના આપવાનું કારણ પવનદેવ બન્યા છે, એટલે પણ એમને આપણે પવન પુત્ર કહીએ છીએ. એટલે એ સમય એ તેજ છે એ પ્રસાદમાં અંજનાજીને આપવામાં આવ્યું. એટલે શંકર સુવન કેસરી નંદન એટલે હનુમાનજી મહારાજને 11માં રુદ્ર કહેવામાં આવે છે. એ શિવનો સીધો અંશ છે. અને દક્ષિણમાં જાઓ તો ત્યાં એક કથા જે અયપ્પા છે, અયપ્પા ભગવાન જે છે એ કહેવામાં આવે છે મોહિની ભગવાને જ્યારે રૂપ લીધું ત્યારે એ શિવજીના અંશનો એક ભાગ એમાંથી જેનો જન્મ થયો જેને અયપ્પા કહેવામાં આવે છે. એટલે ભગવાનની આ લીલા પાછળ પણ કારણ છે. એટલે ઘણીવાર આ ન સમજતા હોય તો આપણને સીધું કોઈ કે તમારા ભગવાન આવા એ બાઈ હરી ભાળીને ભાગવા મળ્યા, આવા તમારા ભગવાન કોઈ આવો સવાલ કરે તો આપણી પાસે કઈ જવાબ નથી હોતો, કારણ કે આપણે મૂળમાં ઉતર્યા હોતા નથી. એટલે કહેવાનો અર્થ કે ભગવાન શિવજી જેવા એ ભગવાનના રૂપની અંદર મોહિત થયા છે. અને સંતો એનાથી આગળ કીધું મહારાજ બ્રહ્માજી, શિવજી અને પછી સ્વયં ઇન્દ્ર અહલ્યા રૂપ નિહાળી થયો પ્રશ્ન હતો ભાગ્યશાળી રે. સ્વામી નારાયણ નારાયણ રે, સ્વામી નારાયણ નારાયણ રે. એ જોઈ મોહિની રૂપને અસુર રે, સ્વયં ઇન્દ્ર છે એ અહલ્યાજીના રૂપમાં મોહિત થયો. હવે અહલ્યાજી એ ગૌતમ ઋષિના પત્ની છે. હવે ઇન્દ્ર જેવા સ્વર્ગના રાજાને ન ખબર હોય કે કોઈ સામાન્ય પુરુષની પત્ની નથી, ગૌતમ જેવા એક મહાન ઋષિના પત્ની છે, અને એની સામે નજર વગાડવી એ નાની વાત નથી. પણ છતાંય મહારાજ ઇન્દ્ર જેવા ઇન્દ્ર પણ એમ કહેવાય અહલ્યાજીમાં મોહિત થયા છે. અહીંયા અહલ્યાજીની કથા જ્યારે સાંભળે રામાયણમાં વિસ્તારથી કથા આવે છે તો ત્યાં પણ ઘણા બધા અહલ્યાજીની કથામાં લોકોને સંશય થાય છે. મોટા ભાગે લોકોનો પહેલો સંશય એ હોય છે કે ગૌતમ ઋષિએ આટલી મોટી સજા તો ન દેવી જોઈએ. અહલ્યાજીને એને શ્રાપ આપી દીધો. હવે એમાં અહલ્યાજીનો વાંક નથી, એટલા માટે કારણ કે ઇન્દ્ર છે એ ગૌતમનું રૂપ લઈને આવ્યો, તો એમાં અહલ્યાજીનો ક્યાં વાંક છે? બીજી વાત કે મોટા ભાગે તમે જોજો તો એવું માનવામાં આવે છે કે ગૌતમ ઋષિનું રૂપ લઈ અને ઇન્દ્ર આવ્યો. હવે એ સમયે ગૌતમ ઋષિ સ્નાન કરવા ગયા. જેવા સ્નાન કરવા ગયા નદી કિનારે પહોંચ્યા અને નદીએ કીધું કરે ઋષિવર હજી તો પ્રાતઃકાળ છે, કેમ એટલા વહેલા આવ્યા? કારણ કે ત્યારે તો નદીઓ પ્રત્યક્ષ હતી, તો એ વાત કરતી હતી ને ઋષિઓની એટલી સાધનાની સ્થિતિ હતી. એટલે આ વાત સાંભળતા ગૌતમ ઋષિને ખબર પડી ગઈ મારી યારે કંઈ ગડબડ થયું છે. તરત એને જોયું એટલે ખબર પડી કે ભાઈ આ કુકડો ઓરિજિનલ કુકડો નથી બોલ્યો,
એટલે ગૌતમ ઋષિને ખબર પડી કાંઈ ગડબડ, એટલે તરત જ આશ્રમમાં આવ્યા. અને પહેલાના સમયમાં મોટા ભાગે જે ઋષિઓના આશ્રમ ક્યાં હોય? ગંગાના કિનારે જ હોય કે કોઈ પણ નદીના નજીકના ભાગમાં જ હોય. એટલે પહેલા તો ગામે ક્યાં વસતા? નદીના કિનારે વસતા હતા. તો એટલી નદી દૂર ન હોય કે જઈને પાછા આવવા અડધો કલાક થાય. તો ગૌતમ ઋષિ તરત આવ્યા અને આવીને એને જોયું તો પોતાના જ રૂપમાં ઇન્દ્રએ અહલ્યાજીનો હાથ પકડેલો જોયો. અને ગૌતમ ઋષિએ શ્રાપ આપી દીધો, તું પથ્થર થઈ જા. તો ગૌતમ ઋષિએ અહલ્યાને પણ બોલવાનો મોકો આપવો જોઈએ કે ભાઈ આમ કેમ થયું? તો અહલ્યાજી ચોખવટ કરત ને કે મહારાજ, મને તો તમારા રૂપમાં એમણે કાંડું પકડ્યું એટલે તો હું ન ઓળખી શકી. પણ ગૌતમ ઋષિએ જે શ્રાપ આપ્યો એનું કારણ એ છે કે વાસ્તવિકતામાં ખાલી ગૌતમ ઋષિ નહીં, આપણા સનાતન ધર્મમાં જ્યાં જ્યાં ઋષિ મુનિઓએ શ્રાપ આપ્યા છે એ ઋષિ, કારણ કે શ્રાપની કથા જ્યારે કોઈ પણ માણસ સાંભળે ને ત્યારે એક તો પહેલો એના મનમાં તર્ક એ થાય કે સાધુએ તો સમાજનું હિત કરવાનું હોય અને તમારા સાધુઓ બધાને શ્રાપ આપતા ફરે. આ કઈ રીતના સાધુ સમજવા? સાધુનું લક્ષણ કયું છે? તો જે સમાજનું હિત કરે, સમાજનું રૂડું કરે એ સંત કહેવાય. તો મોટા ભાગે તમે આપણા શાસ્ત્રો ખોલો તો ઋષિઓના શ્રાપની જ કથા આવે. તો સાધુઓ શ્રાપ કેમ આપતા હતા? તો વાસ્તવિકતા એ છે કે જ્યાં જ્યાં જેને જેને સંતોએ શ્રાપ આપ્યા, સંતોએ દરેકનું રૂડું જ કીધું છે. કારણ કે સાધુના શ્રાપમાં પણ એમ કહેવાય છે કે એનું કલ્યાણ છુપાયેલું હોય છે. તો અહીંયા ગૌતમ ઋષિએ અહલ્યાને શ્રાપ આપ્યો. એમાં અહલ્યાજીનું બધી જ રીતના હિત હતું, કારણ કે અહલ્યાજી બ્રહ્માજીના માનસ પુત્રી છે. હવે એમણે અન્ય કોઈને ન પરણાવીને ગૌતમને શા માટે પરણાવ્યા? માનો બ્રહ્માજીએ પરણાવ્યા તો અહલ્યાજી કહેવાય ને, મહારાજ હું ક્યાં તમારી પુત્રી, અને આ કુટિયામાં જે લેવાનું મને નહીં મેળાવે. તો ના પાડી શકે ને. તો બ્રહ્માજી ના પાડે તો બ્રહ્માજી એવી રીતના પરણાવી બી ન દે. તો અહલ્યાજીએ ગૌતમ નામના ઋષિ સાથે લગ્ન કેમ કર્યું? તો પહેલો પ્રશ્ન ત્યાં જ છે કે ભાઈ એના મનમાં જો કામનાઓ હતી અને આ બધું હતું તો એને સાધુ હારે લગ્ન જ ન કરાય ને. પણ હકીકત એ હતી કે બ્રહ્માજીએ જ્યારે અહલ્યાજીને કીધું, પુત્રી મારી એવી કામના છે કે એક ભોગીને પુત્રી દેવી એના કરતા યોગીને દઉં કે જેથી કરીને અંતે તને પરમાત્મા સુધી પહોંચાડે. બોલ તારી શું ઈચ્છા છે? આ એક જ વાક્યએ અહલ્યાજીએ હા પાડી દીધી કે રાઈટ છે, કે આ માનવ જીવનની સાર્થકતા જે છે કે છેલ્લે પરમાત્મા મળે. હવે પરમાત્માને મેળવવા માટેના લક્ષ્યથી જ અહલ્યાજીએ ગૌતમ ઋષિ સાથે લગ્ન કર્યું. પણ હવે હકીકત એ છે કે આ મન તો સંચળ છે. તો શ્રાપ શા માટે આપ્યો? તો બીજું કારણ એ હતું કે ઇન્દ્ર જ્યારે આવ્યો, ગૌતમ ઋષિનું રૂપ લીધું, તો એ સમયે હંમેશા પરમાત્માએ નારીને એક તાકાત આપી છે કે કોઈ પણ પુરુષ નારીની સામે જ્યારે આવે ને તો એની આંખમાં જોવે ને ખાલી એટલે એને ખબર પડી જાય કે આના મનમાં શું ચાલે છે. આ નારીને પરમાત્માએ સ્પેશિયલ કોટામાં તાકાત આપી છે. બોલો, એને મોઢેથી બોલવું જરૂરી નથી હોતું. નારી ખરેખર જો કોઈ પુરુષની આંખમાં જોવે એટલે એને ખબર પડી જાય કે આના વિચારો અવળા હાલે છે. કદાચ આંખ માણસ ન મિલાવે એટલે આંખ ચાર આંખ કરે જ નહીં. આનો ઇન્દ્રએ ચાર આંખ કરી જ નહીં. પછી તો કોઈ પુરુષ અવળા ભાવથી નારીનો સ્પર્શ કરે ને તો એ નારીને ખબર પડી જાય કે આના સ્પર્શમાં કંઈક ફેર છે. એક પિતા એ દીકરીનો સ્પર્શ કરે ને તો એ સ્પર્શમાં પણ ફરક હોય, અને એક પતિ પોતાની પત્નીનો સ્પર્શ કરે તો એ સ્પર્શમાં પણ ફરક હોય છે. પરમાત્માએ નારીને આ વિશેષ ગુણ આપ્યા છે, એને ખબર પડી જાય કે આના સ્પર્શમાં કંઈક ફેરફાર છે. તો કદાચ માની લો કે ઇન્દ્રએ અહલ્યાની સામે ચાર આંખ કરી જ નહીં એટલે ન ઓળખી શક્યા, પણ જ્યારે ઇન્દ્રે કાંડું પકડ્યું ત્યારે તો અહલ્યાને ખબર પડી જવી જોઈએ ને કે આ મારા પતિનું સ્પર્શ નથી.
પતિનો સ્પર્શ નથી, એમ આઈડિયા આવી જવો જોઈએ. અને બીજું, મારા પતિદેવ એ તો અત્યારના પૂરમાં સ્નાન કર્યા વગર, સંધ્યા વંદન કર્યા વગર આવી રીતના એ સ્પર્શ કરે જ નહીં. તો ત્યાં અહલ્યા સમજી જવા જોઈએ, પણ એ નથી સમજી શક્યા. એ જોયા પછી ગૌતમ ઋષિને લાગ્યું કે આને મારે પરમાત્મા સુધી પહોંચાડવાની છે, આવી રીતના નહીં પહોંચી શકે. એટલે એને શ્રાપ આપ્યો, તું પથ્થર બની જા, કે જેથી કરીને તને વહેલા પરમાત્મા મળે. આમે પરમાત્મા સાધના વગર તો મળતા નથી. તો ઋષિયારે રહીને સાધના કરવાની હતી. તો એવી રીતે સાધનામાં એને સંમિલિત કરી કે એને એક પણ પ્રકારનો પછી ભય રહ્યો. અલ્યા પથ્થર જ બની ગયા. એટલે હવે મન ચલાયમાન થશે, કોઈ એને કઈ તકલીફ કરશે આવો કોઈ પ્રશ્ન રહ્યો? નકર કોઈ નારીને ક્યાંય બેહીને સાધના કરી હોય તો અઘરું કે નહીં? ગૌતમ ઋષિ હેલું કરી દીધું કે હવે તારે કાંઈ કરવાનું નથી, પથ્થર બનીને ભગવાનનું સ્મરણ કર. અને તમે રામાયણ ખોલો તો રામાયણ બતાવે છે કે પથ્થરના રૂપમાં પણ અહલ્યા અખંડ ભગવાનનું સ્મરણ કરતા હતા. અને એટલે તો રામજીએ પૂછ્યું કે આ કોણ છે? તો એ સમય કહેવાય સ્વયં પરમાત્માનો અહલ્યાને મેળાપ થયો. એટલે પરમાત્મા સુધી પહોંચાડવાનું જ કામ ગૌતમ ઋષિએ કર્યું છે. એનાથી આગળ એમ કહું કે આજે આપણે અહીંયા જે બધા બેઠા છીએ, આ મંદિરમાં બેઠા છીએ ને, એનું સૌથી મહત્વનું કોઈ કારણ હોય તો એ દુર્વાસા ઋષિ છે. લ્યો, એ દુર્વાસા ઋષિનો શ્રાપ છે. ઈ નો થયો હોત તો હું અહીંયા નો હોત અને તો તમે અહીંયા નો હોત. કારણ કે આપણો આ જે કાંઈ નાતો છે એ શેના કારણે છે? એનું મૂળ તો દુર્વાસા ઋષિનો શ્રાપ જ છે ને. એટલે જ્યાં જ્યાં તમે જુઓ તો જ્યાં જ્યાં ઋષિઓએ શ્રાપ આપ્યા કે શ્રાપના અંતે એ જીવને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. એટલે અંતે સાધનાનો માર્ગ જ સંતોએ શ્રાપના રૂપમાં આપ્યો, પણ અંતે તો એ જ માર્ગ આપ્યો. એટલે ઇન્દ્ર છે એ ઇન્દ્ર જેવો ઇન્દ્ર પણ એમ કહેવાય, મહાભાગ્યશાળી કહેવાય. એ પણ એમ કહેવાય કે અહલ્યાજીના કારણે શ્રાપને પામ્યો. હા, ઇન્દ્રની જે ભૂલ હતી તો એનો શ્રાપ એને ભોગવવો પડ્યો, પણ એ શ્રાપના અંતે પાછા મળ્યા ભગવાન. જો ઇન્દ્રને શ્રાપ આપ્યો તારા શરીરમાં 1000 ભગત હશે અને ત્યાંથી અખંડ પરુ વહેશે અને એની તને ભયંકર પીડા થશે. એટલે ઇન્દ્રના શરીરમાં 1000 છિદ્રો થયા. અને પછી ઇન્દ્રએ કીધું મારી ભૂલ થઈ, હવે મને ક્ષમા કરો અને આ શ્રાપનું નિરાકરણ કરો. ત્યારે ગૌતમ ઋષિ કીધું કે આ જનકપુરની અંદર સ્વયં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ જ્યારે આવશે, સીતાજીને પરણવાવશે, એનો ભૂલેકો નીકળશે, એ અહીંયાથી પસાર થશે અને એ વખતે તારા 1000 ભક્ત એ આંખના રૂપમાં બની જશે અને 1000 આંખે તું રામજીના દર્શન કરીશ, પછી તારી મુક્તિ થશે. તો ઇન્દ્રને એટલે ત્યારથી આ તમારે જે તમે ઘોડે ચડીને ગામમાં ફરવા નીકળો ને, પરંપરા ત્યારથી થઈ. રામજીથી આ પરંપરાની શરૂઆત થઈ કે જે ગામમાં વરરાજાનું લગ્ન હોય ત્યાં ઈ ગામમાં ફેરવવાનો. કયા ગામમાં ફેરવો? ત્યાં ફેરવે ને. જે ગામમાં પરણવા જાય ઈ ગામમાં એને ફેરવે કે ભાઈ તમારા ગામમાંથી આ તમારી જે કન્યાને ઉપાડી જાય ચોર આ છે એમ. ગામ આખું ઓળખી લે એમ. તો ભગવાન રામજી છે એમ કહેવાય કે જનકપુરની અંદર ભગવાન એ જ્યારે ભગવાનનો વરઘોડો નીકળ્યો અને ત્યારથી અત્યારે તમે જો કે આપણે તુલસી વાવ હોય ને તો ભગવાનનો એ વરઘોડો નીકળે, બધાએ શેરડીના હાઠાના બધું લઈને ઉભા રહીને ભગવાનને સ્પર્શ કરાવે, બધા એના દર્શન કરે. ત્યારથી આ પરંપરા કોઈ પણનો વરઘોડો નીકળે તો બધા જોવા માટે આવે. તો ઇન્દ્રને પણ શ્રાપ થયો, આ એની ભૂલની સજા પણ થઈ, પણ સજાના અંતે ફળ શું મળ્યું? તો સ્વયં પરમાત્માનું 1000 આંખે એને દર્શન કરવા મળ્યું. આ ઇન્દ્રને ફળ પણ મળ્યું છે. એટલું જ નહીં, સંતોએ આગળ કીધું મહારાજ સ્વયં બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર અરે અસુરો એ પણ ભગવાનના મોહિની રૂપમાં મોહિત થયા. જોઈ મોહિની રૂપને અસુર રે નેણે વેણે થયા ચક્ષુર રે. કેવા મોહિત થઈ ગયા અસુરો! નહીતર તમે જુઓ કે એના હાથમાં અમૃત આવી ગયું હતું.
ખાલી જો આમાં મોહિત ન થયા હોત ને તો અસુરો અત્યારે અમર થઈ ગયા હોત. પણ હાથમાં અમૃત આવ્યા પછી પણ એ ભગવાનના એ રૂપમાં અસુરો મોહિત થઈ ગયા. ભગવાનને એને નામ નો પૂછ્યું, ગામ નો પૂછ્યું, મોહિની રૂપને સીધું હું પૂછ્યું, દેવી તમે પરણેલા છો કુંવારા? બોલો. નગર પહેલા એમ પૂછાય, દેવી તમારું ગામ કયું, ક્યાં ગામથી આવો છો, કોના દીકરી છો?